ખબરોમાં આગળ વધીએ આપણે સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર નજીક એક ઘટના સામે આવી છે, જ્યાં આપણે જણાવી દઈએ કે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે। કારણપુર ગામ પાસે હાઈવેના ઓવરબ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એ દરમિયાન સર્વિસ રોડ પર આઈસર ટ્રક બગડી જતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી। સમારકામની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાના આક્ષેપ વચ્ચે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હિંમતનગરના કરણપુર ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજના સમારકામને લઈને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સાથે ડાયવર્ઝનના કારણે સર્વિસ રૂટ પર વાહનોનું ભારણ વધ્યું છે। એ દરમિયાન સર્વિસ રૂટ પર એક આઈસર ટ્રક પકડી જતા રસ્તો અવરોધાયો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસવાની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજનું સમારકામ મંદ ગતિએ ચાલી રહ્યું હોવાથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તેમણે જણાવ્યું હતું। વાહન ચાલકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યું છે। તો સાબરકાંઠાથી આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ ભરત પટેલ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ભરત, જે રીતે આ ઓવરબ્રિજની સમારકામ ચાલી રહી છે અને સર્વિસ લેન લોકો માટે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા, પરંતુ સર્વિસ લેન બાજુ જ ટ્રક ખરાબ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર તરફથી આ ગેરરીતિ કેમ કરવામાં આવી રહી છે? કેમ મંદ ગતિએ કામ ચલાવવામાં આવી રહ્યું છે? ભરત, તમે સાંભળી શકો છો? हेलो જી ભરત, શું વિગતવાર માહિતી છે તમારી પાસે? हेलो ભરત, તમે સાંભળી શકો છો? हेलो હેલો ભરત, તો જે રીતે સર્વિસ રોડ પર આઈસર બગડી જતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। સમારકામ મંદ ગતિએ ચાલતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। નેશનલ હાઈવે 48ની આ ઘટના સામે આવી છે। કરણપુર પાસે ઓવરબ્રિજના સમારકામથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। મંદ ગતિએ ઓવરબ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે। સર્વિસ રૂટ પર આઈસર ટ્રક ભગડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। બસોને ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ભરત, આમાં તમારી પાસે શું વિગતવાર માહિતી છે? देखो साबरकांठा तो साबरकांठा 48 पर ट्राफिक जाम થવાના દ્રશ્યો સામે આવ્યા હતા। વહેલી સવારથી ટ્રાફિક જામ થતો હોય છે। વારંવાર જે લાખો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવતા હોય છે, જે નેશનલ હાઈવે પર કામ કરવામાં આવ્યું હતું અને કામ ધીમી ગતિએ થતું હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર તે કામમાં ગુણવત્તા ઓછી હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર ના કારણે કરણપુર નજીક બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે ટ્રાફિક જામ થયું હતું। તો નજીક એક ગાડી ખરાબ હાલતમાં જિલ્લા પોલીસ કરવો પડ્યો હતી। જી ભરત, જે રીતે તમે જણાવી રહ્યા છો કે ઓવરબ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, આ સમારકામ શા માટે કરવામાં આવ્યું કે આ પ્રકારની સમસ્યા ઓવરબ્રિજ પર આવે છે અને આટલી મંદ ગતિએ સમારકામ ચાલી રહ્યું છે જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે? જે કહી શકાય કે છેલ્લા 1 મહિનાથી આ કામ છે ચાલુ થઈ રહ્યું છે। જે વારંવાર સ્થાનિક લોકો પણ હતા, રજૂઆત કરી હતી, જે મૌખિક પણ રજૂઆત કરી હતી કે તાત્કાલિક આ કામ છે કામ પૂર્ણ થવું જોઈએ અને જે ડાયવર્ઝન આપ્યું હતું જે સર્વિસ રોડ ઉપર, તે સર્વિસ રોડ ઉપર બીજા 5 ગામોનો જોડતો સર્વિસ રોડ છે। જે બીજા જે સાધનો સામે આવતા હોય છે તેને લઈને વારંવાર ટ્રાફિક થતું હોય છે, કેમ કે એ આગળના જે ગામ છે તેનું કોઈ ડાયવર્ઝન ન હતું, તેને લઈને પણ ટ્રાફિક જામ થતું હોય છે। અને આ જે બ્રિજનું જે છેલ્લા 1-2 વર્ષથી જે ક્ષતિજીત જે કામ હતું તે દૂર નહોતું કર્યું અને તેને લઈને બમ્પ જેવો જે સર્જાયું હતું તેને તોડીને ફેરથી જે સમારકામ હતું તે કરવામાં હાથ ધરાવ્યું હતું। જી કોમલ। જી ભરત, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।